પણ ખબર છોકરું થોડું સોમ છે તો હું હતો સર અને એ તો એ પણ બાજુમાંથી એક ડોશી માર્યો તે મને શું કીધું ખબર હે છોકરું તો કે કારું બલ્યારું છે બાપા આપણા ઘરમાં કોઈ કાળો મેઘ કોઈ ગોરીલા જેવો કોઈ પેઈ ગયું છે ઘરમાં यारा तेरी यारी को मैंने माना खुदा ભાઈબંધ હા કેટલા દાડે આયો ખરા ના તારા ઘેર આવ્યો દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી તમે તો હમણાં તો લગભગ એક દોઢ વાળા તો દેખાતા જ નહીં. તને ખબર તો છે કે આ માસ્ટરની નોકરી આવ્યા પછી હું જોઈ ગયો કહું છું તમારે લેતા આવજો છોડી. એ હા બાપા એ ભાઈબંધ આવ્યો છે મારો આજ તો ઘણા ટાઈમ પછી આવ્યો છે. ફોન લાય ને ફોન કરવા રાખો હવે હું તો ફોન રાખું છું કે ફોન તો રાખતો જ નહીં પણ તમારો ટાઈમ મળે છે આપવાનો ભાઈબંધ સાંભળે છે કે નહીં? આવો કાકા હોવા બસ નોકરી લાગી તો અંદર ભાઈબંધ ના ભૂલી જ જાય માસ્તરની નોકરી લાગી એટલે એવું બાબા તમે તમારા ગામમાં બધું ગમ્યું પણ આ ગાડીઓ આ ના ગમ્યા તો આમથી બિહારવાનું કીધું ના બિહાર્યો ભાઈ હવે એની ગાડી બિહાર ના બિહાર એનો વિષય છે. હા ગાડી એની વાત સાચી અને એને મોડું બોડું થતું હોય તો આ થતું હું હોય. કીધું ગરમી આટલી બધી છે તે વાય ઊંધી નાક ઊંધી લાયો હોય તો હું વધો હતું એટલે તો હું આ ગરમીનો છો બહાર જ નહીં ને કરતો. બીજી બધી વાતો જવા દો. કેવું ચાલે છે તમારે કયો ધંધા પાણી? ધંધો તો જોડે હેડા છે હવે લગ્નમાં આવ્યા તો 15 શંકરભાઈની શંકરભાઈની ના ના જવું પડે. એ જમી બમી સોલ્લો બોલ્લો કરી હા હાથ ગઈનું અને પછી કહું લાય ભાઈ બંને ભેગો થઈને પછી જવું હા અરે આ તે સારું કર્યું તમે તાર આયા તે સારું કર્યું. શાંતિથી રોકો ને હજી ઠંડા પોરના પછી નીકળો. હા તમને રોટલા શું બોટલા કર્યું બનાવી દો બાબા હા આ મુન્ના ને તો શું કરે કયો કંટાળે શું? ચામ 50 છોકરા જોયા 50 છોકરા પણ હજુ તોય ગમાતી નહીં. પણ એમાં કેવું જોવે છે તારા ગરીમોય બતાવી કે જાડો છે ગરીમ કે પાતળો છે તબેલા વાળા બતાયા જમીન વાળા બતાયા અને આ જેટલા છોકરા તમે જોવો તો ના તોય ગમાડતી જ નહીં. નોકરી ધંધા વાળા બતાયા તોય નહીં ગમાડતું. મારું બેટીને તો શું ગમે છે કયો કોઈ કંટાળે ને તો શું કરે માણસ કયો? પણ હારો જોઈને આ ઉંમરમાં ખાઈ બિહારી પણ પછી ઉંમર વીતી જાય આમાં કોણ હાથ ઝાલા ગયો કોણ હાથ ઝાલા એમાં ગયો તો પછી મને એ જ ચિંતા છે તમને આટલા છોકરા બતાવ્યા તો હજુ એક છોકરો પસંદ નહીં કરતી. બોલો આ સોમભાઈનો રતન હજુ રખરસ લ્યો તો બરોબર છે એ રખડે છે પણ હવે શું કરે કે કંટાળ્યો છું હું એ અને આવવાનો માં એની ઉંમર જવા મળી કાલ હું શું નહીં તો કયો કોણ હાગું કરાવે? એ વાતે હાસી ના પોપટ એક હાગું તો સારું આવ્યું હતું. અમે બધું જોયા હતા. બોર હતો 50 વીઘા જમીન હતી અને એને કશું કરવાનું નતું. હું આના બે ખાલી જોવા મોકલી ને જઈને ના પાડી દીધી લ્યો. ફૂલભાઈ ધોનમાં મારે હગું છે તમે કહેતા હોય તો બતાવી દઈએ બોલો મારી તો ગણતરી હવે એવી છે કે લોલો હોય કે લંગડો હોય આગું કઈ પહેરાઈ જ દેવી છે. હા છોકરું છે મારા ધોનમાં અને જો કોઈ ચિંતા જેવું નહીં એને બાપો સરપંચ છે બરાબર ગામમાં આગેવાન છે જમીન જાયદાદ છે ને પાછું ઘર છે. હું તો કહું છું ને હા. આપણે એ ગોઠવી જ દો. આ તો ચિંતા વધારાની છે. હા મારા પાછો પેલો નેનો નહીં હજુ આનું ઠેકાણું પડ્યું નહીં તો પછી એનું શાના ઠેકાણું પડે? અને પહેલાં તો અઠવાડિયે બધા ફોન આવતા હતા હગા માટે. હવે તો કોઈ ફોન નહીં કરતું કોઈ જોતું જ નહીં હોમાં. પણ આમાં કોઈ હગો ના આવે આવી ઉંમર થઈ જાય એટલે કોઈ ના લઈ જાય પાછળ કોઈનું હગું ના થાય છોકરો હોય એટલે વેરા સાથે પછી ઉંમર થાય એટલે પહેરાવાન કરવા પડે હોવા એ જ કહું છું ને. અને હું તો કહું તમે કહેશો ને એ હગું ના હોય તો આપણે કરી જ દઈએ પણ બધી જવાબદારી તમારી. જવાબદારી તો તું તાર મોણો જો ખાલી અને પછી તું મને કે એમને કોઈ હું જેવો તો હગો બતાવતો જ નહીં. એમ તો પાછું મને મારા ભાઈ બહેન પર વિશ્વાસ છે પાછો. હા
પણ ખબર છોકરું થોડું સોમ છે. તો હું હતો સર ચોરી છોકરાને ગમે પછી આપણે કરવાનું છે કે હા એટલે કશો વાંધો નહીં એને જો હું તો કહું છું સોમ તો સોમ કોઈ છોકરું વ્યવસ્થિત છે ભાઈ કોઈ કલર મોઈને બેહી ના રવાય. અને તમે કીધું ને કે જમીન બોર સર બેઠા અને ભાઈ પછી કોઈ મને ના કે તો ખાવગા બતાવજો બરાબર. આ છોકરું થોડું વ્યવસ્થિત છે હું તો ભારી એટલે કહું છું. એટલે તો કહું છું કે હા. હવે આ મોડ તું હગું લઈને આવે છે એટલે હગું તો કરી જ દઉં હું તો કોઈ લઈ જ નહીં આવ્યો. આ તો જમવા આવ્યો તો પણ કહું આ તો વાત કરી તારે ગમે તો વાત કરીએ આગળ. આયા છો તે બપોરે બપોરનો ટાઈમ થયો છે ને હજી જમી બમીને જ નહીં કરજો હતા તાપના તો નહીં કરજો મારા ભાઈ મોડું થાય છે મારે જવું છે હજુ તો. પણ હજી જમીન જજો કહો શાંતિથી નહીં રોકાવા એવું નહીં નકર રોકાઈ જો હેડ. કાલે હે બે હતા? રોકાવું નહીં તો આ તમારા ગામમાં પેલા ગાડીઓ વાળા થોડા હેરાન કરી. ગાડીઓવાળા હેરાન કરી એમાં મને કે કરે છે કે હાલો હલો. આવો રમતાજી ઓ બોલો સરપંચ સાહેબ. આ તમારા ફોનની જ વાત જોઈ રહ્યો તો અને હું કર્યું હગાનું ફાઇનલ જ કઈ ના ક્યાં ના આવીએ જોવા. ઓ હારું ફાઇનલ કરી નાખ્યું. ભલા મોણા એ વાત કરી મને એ મને બધું કીધું મૂકો ઘર હારું છે જમીન હારી છે અને કહું છોકરો કો નોકરી કરે તે તો ખુશ ખુશ થઈ ગયો ભલા મોણા. પણ જેવો સરપંચ સાહેબ ફોટો બતાવ્યો મને તરત જ ચોકરી મારી દીધી. મારું બધું આ તો બધું કેમેરા વાળાને કીધું તોડો કરે તો અને એ તો એ પણ બાજુમાંથી એક ડોશી માર્યો અને ફોટો બતાવ્યો તે મને શું કીધું ખબર હે? છોકરું તો કે કારું બલ્યારું છે અને મને તો ધમકાયો કે ભલા મોણા તમે ઊંટની પોતે હું બકરું વળગાડો કે અમારા ઘર જોઈને તો કે છોકરું બતાવો કે છોરી આમ લાગો મેર આવે એવો તો છોકરું વળગાડો કે વાત હાસી રમતાજી આમ કાળા કલરમાં તો હું છે આમ પેલો દ્વારિકા વાળો એવો કોનો હતો તો છે કાળો નતો કયો. પણ સાહેબ તમારી બધી વાત સાચી પણ હું કરું કયો બધી વાત કરી સારું તે કશો વાંધો નહીં થાય ના થાય તો બાપ જ જોડાઈ કહીએ કયો. અને એ તો એ અને હું કીધું ખબર હે? કે તો કોયલાની કામમાં કોમ કરે કે તું એવી રિહાવ જોડી તો હોત ને દોશીનો દોત બધા પાડી ના હોત. સારું વાંધો નહીં ના વચ્ચે બીજું જોજો હું વાંધો છે ના, ના, કયો તાને એ તો એના જોગવાઈ મળશે ભાઈ. હાર હાર હો એ ભગવાન શિખર મારા ધન દોલત કશબ કમી નહીં પણ શિખર છોકરા આટલા કલરમાં માટે કેટલો હગો જોયો બધું ગમ્યું ધન દોલત ગાડી બધું ગમ્યું પણ ખાલી આટલો કલર. બેટું કશો વાંધો નહીં બેટું કશો વાંધો નહીં અમે સ્ટોરી જોવા જઈએ ને પહેલો તો ફોટો મોકલો ને અમુક મારે જ કેવું છે અમુક ભાઈ દોડી હોય સ્ટોરી તો બતાવશો જ નહીં કાળી સ્ટોરી મને બતાવો રિજેક્ટ જ કરી દઉં. કરમે શિખર જેવા કાઢા છે છોકરાને બધું સંસ્કારી હારી આવી નોકરી કરે છે સરકારી 70,000 પગાર છે પણ આટલો કલર એ ભગવાન એ તારો નહીં મળે રેલો એ મને ગો નહીં મળે હલો નહીં મારે મનખો પોપટલાલ તો ના દેસો બરાબર અલ્યા તો તમે તો દેખાતા જ નહીં તમને દેખાય છે પણ હારા કોમમાં જતો હતો એટલે કે વાર કરવી નહીં ને ગા કરીને જવા દે એવું તો વળી હું સારું કોમ છે પાછું આમાં તમે પહેલા બે શિવરાવ ધોતી બોતી નવું લાવો પછી તૈયાર થઈ જાવ મોહનતાર ખાવા હું ઉનાળામ તો પણ પાછું મોહનતાર લાયા તમે પાછા સરપંચ નો પેલો સગા મોટો
હા. કાર્યો હા ઓવા એના એક સંબંધ સાથે બતાવું તમે ઓવા આ પૂડો છો પરો છો તમે એમાં ચમ છોકરું આમ બધી રીતે કમ્પેર છે ભણેલું ગણેલું પગાર રીતે હા પણ એ વળી કાર્યો મેચ છે યાર આમાં કારો તો હોય પેલા શું કહેવાય કૃષ્ણ ભગવાને કાળા હતા તો રૂકમાણી અંગાત ના પડ્યા પણ એ તો આપદે કારો મેચ છે અને તમે પેલા મહેમાન લાવશો ને તો તમે શોભા પડશો યાર તમે એ તો કોઈ કરી હેડો આયોજન એ તો હા તો એવું ના હોય કાળો તો પછી એ તો જોવા એક બે જણા જોવી પેલા ઘરના યુવાનો જોવી ને પછી છોડી જોવા ને બે જણા ગમે તો પછી થાય આગળ વાત એ તો તમારી સાચી છે પણ યાર તમે કારો મેચ છે નહીં હોય ને તો 25-30 હગોઈ નો આવે બરોબર તો ના જ પાડી દીધી એટલે તમને કહું ના એ તો અમે ના નસીબનું જે હોય એ રડ્યું ખાશે બરાબર કશું. અમે જવું અને વાત કરું અમે જે થાય એ ખરું તમે કુટુંબના ભાઈઓ થઈને હગો ના બતાવો તો અમે ના બતાવીને કહું છું બધી સાચી છે તમારી યાર પણ એક એનો હગું થતું નહીં કે જે આવે એ બધું પાછું જ જાય યાર કારો મેચ છે એટલે કરમના દોષ લેહડો જોઈએ તો ખરા કે કશું વાંધો નહીં તમારી મરજી છે મને તાર બોલ નાખી દે માણસ તો ગમે તે પી લે પણ આ બાપડો શકલો કનકી એ સેવા થોડી જે મળ્યા તારે ઉનાળાની હાય. અરે માસ્ટર આવો આવો લાજી બેહો ખાતા આવું કરતા હતા એ આ શકલો મારા જો ઘરને બર કેવું કર્યું છે આ ઉનાળાનું તાપનું આપણો નહીં લેવાતું અમુક મને શું હોય આમ તમે છો મને કયો કે પોણી આલો અને આ આપણો કને કીધો સાચી વાત અત્યારે ગરમી બહુ છે હે 45-50 ડિગ્રી ગરમી થઈ જાય છે અરે આપણે પેલા ભાઈને અમાર વાહમો હા અટક આઈ દે મરી ગયા લ્યો શું કરવાની વાત સાચી છે ગરમીનું ભાઈ રહેવાતું નહીં એમાં યા અને સમતે આ બાજુ ભૂલા પડ્યા મારું કેવું છે છોકરાના છે મેલો છોકરાના છે તો જાડા પટ્ટાવા લાવો એટલે આવું ઊંચા થોડા લાગો શું કર્યું છે ઊંચા લાગે તમે વહળા જેવા મંડપ બોધવાનો ને તને બોલાઈ જાવ છે ડોયડું આમ કઈ બોલે એ વાત જવા દો Yeah. અને અમે તમારા ઘેર મંડપ બંધાય એવું કરો આવી જજે બોધવા આય નહીં જવાનું છોકરા માટે હકુલ આવ્યો છું મસ્ત કન્યા ઊંચા આખો દાડો મસ્કરી જ લે તાન તમને તો મસ્કરી જ લાગતી છે કે લ્યો હાચી વાત છે મારા ભાઈબંધ છે Yeah. ચરાડુ નો ફૂલભાઈ તે એને છોડી થઈ ને એક તે મૂકો વળી ભાઈબંધ તમે હોય કે મારા ભાઈબંધ છો તે બતાવી દઈએ બે જણો ગમે તો ઠીક એ પણ જો બધી વાત હાસી તમે હગુ લાયા ને એ હાસું પણ જો પહેલી જ એક બોલી છે મારી હા છોરી રહી ને સેવી છે છોરી તો ના કેવું પડે છોરી બનેલી ગનેલી છે છોરી રૂપાળી દેખાય છે દોડી દૂધી જેવી હા અને વાત મેલ દે છોરી ખાલી ઉભી રહે હોમોણ વચ્ચે તો દેખાઈ આવે ચગ રાતી દેખાય કે ચોદાની લાઈટ સીધી ના પદ પર હા એવી છોરી છે આ જ કારણ છે હા આ જ કારણ છે ઓલા ભણશે ને અંગૂઠા સાપ એ ચાલશે પણ દોડી નહીં કાળી લાવ કાળી છોરી જોવા મારો છોકરો કાળો છે તો એના લેવલની કાળી છોરી ચાલશે દોડી મારે નહીં જોવી એટલે કોઈ પોપટલાલ હગુ બતાવે છે ઓ વાત કરો છો તે બધી- ભલે ને તમારો શોખ કાળો મેં છે કલાળા બુંદા જેવો દેખાતો છે પણ હું હગુ બતાવું અને એમાં તો કોઈ વટી પડે તો મજા ના આવે હા પોપટલાલ કોઈ જેવું તેવું હગુ ના બતાવે વાત કરો છો તે એ વાત હાસી અત્યારની પછી વીતી પછી હગો જોયો હશે પણ બધું પાકું થાય ફોટો જોવું નહીં ગમતું જો ગટાજી અત્યાર સુધી તમને જીવને જે જે આયા છે મોડો બનીને બરાબર એ બધા કાસા પોસા બરાબર હોય તો પોપટલાલ એક વખત કહી દે હે એટલે ફાઇનલ જ હોય ડિસિઝન હા અને તમને ખબર છે કે મોરવે પણ આમ તો આપણે હમણાં મારા ગામમાંથી જોન લઈ જતો હોય મારા હારીમાં મારા હારા સોરી અંગાતી ફુવાનો મોન છે એટલો હું તો ભેર દઈને કહી દઉં ના ના પપ્પા વ્યવહાર ના ખરા તમે કશો વ્યવહારમાં પાકું. પોપટ ખાલી જમવાનું મને પૂછ્યા વગર જમી ગયા હેડ્યો હફટ થી હેડ્યો મુકો ભાઈ ના સાલા હતો મૂકીને જો હું તો હેડું એ જ નવાય જ નહીં તમે હે ને હે
તમારા છોકરાની ચિંતા મારા પર છોડ દો. ના ના તમારો છોકરો એ મારો છોકરો ભલે ને એનો કાળો રહ્યો હગું કારણ જવાબદારી મારી. હા ઉપર કર. હા હો હા એમને થોડા માસ્તર બન્યા શીખ્યો. કહું ખેતરમાં છું બાપા હું તું ખાતર ફેરી નાખું ને થોડું યા ઉવ્વ. આમ ભાઈ ખેતરમાં થોડા ઓછા જવા નાખો તાપના બરાબર. Yeah. 100 એક તો કાળા મેસ અને પાછા વધારે કાળા મેસ થઈ તો ડોમર જેવા. ઉપરવાસા, આ તો રવિવાર નહીં હા એટલે રજા મારા નહીં ન તો હું નોકરી કોમનો લઈ પાછો જતો. આમ કોમનો કાઠો એક દાડો ઘેર ના રહે. રજા હોય ને તો જે તે કોમ કરી કહું છું બાપા જવું છું તાન. આમ મેલ ચાલતું હોય આટલા એ બે જવા દો પહેલાથી જ આવો છે. હે એનો જન્મથી જ આ કંપની ફૂલ અને હું ક્યારે બેટા આ તાર કાકો સંબંધ લાયા છે તાર માટે જે થોડી ગમે છે ફોટો હતા હા સારી દો સાક કન્યા લે કટુજી. ના ના કેમ? જો હા તે બાપા તમને યોગ્ય લાગે એમ કરો હું જઉં ખેતરમાં સરમેજી છોકરી જો ખાલી મારો છોકરો કેટલો સંસ્કારી સંસ્કારી તમને ગમે એમ કરો વધો નહીં જો પોતાનું તો મારું બેટું દોડી દબશે લ્યા ના કેવું પડે યા તે હું કહું છું મારા છોકરાને ગમાડશે જો આપણે જઈએ છોડી છોકરાને ગમે અને જો અને તમે ચિંતા એ કરશો ને કે નહીં ગમાડે. હું 2-4 શબ્દો દબાઈને કહું ને તો મોણી જાય એવા Yeah. મોણસી. મોરભાઈ કાઠો આવો છે હા દાદી એટલે હું રજા લઉં હા, અને સવારે તૈયાર થઈ જાઓ. હાલ હો હાલ નવરાઈને સર તૈયાર કરી દઉં થોડી ગ્રીન ગ્રીન લાઈન કહો જો હવે કરો થોડો. બોલાવું સ્પેશિયલ મેકઅપ વાળી હા એ કરાવો જે પેશલ બેશલ કરાવું ને, હો. હાલ હાલ હું ફોન કરી દઉં તો ઘેર જાય યા હો હા. એ તો મહેમાન પછી તૈયારી રાખે ને વાહ ચા બરાબર વાંધો નહીં હાઈશ હું બારો સોથ્યો માથાનો હું ફાઇનલ થઈ જાય એટલે શાંતિ ગોદરું લાવજે યાર પેલા મહેમાન આપવા છે ઉભો ખટકો રાખવાડો પેલા મહેમાન આપવા છે હું લાવું ગોદરું કે હું લાવું કે તમારું બેટું કે હું લાવું પેલા મહેમાન આપવા છે બોલાવજે એને બોલાવજે કોણ બાપુ બોલાવી બાપા ખબર આ 51 હગું છે અને કોઈ આડું અવડું બોલતી નહીં અને છોકરો હે ને પસંદ કરી લેજે હવે નાટક નહીં ચાલે 50 આગો પાછો જશે બાપા ગામમાં તો કરીએ ગમે તો કરીએ લ્યો મારું બેટું હું પાવ પડે કે ગમે તો કરીએ તો હું ની પછી હા ઉંમર તો ગમો જો કતાન અને પણ આટલો બધો હગો બધા એ ગમે ને એ કઈ ના ગમે બાપા તમે ફટાફટ આપ મહેમાન આવતા હોય પાછા જો બધું એ પાછી અને પેલી ખોટ લાગેલી જો મેલી એ પડી છે તાબા મેલી તું તૈયાર છે ડબ્બા એ આવા તો હું તો એટલું ધોઈ નાખતી મહેમાન કોને કરતો હે આવો આવો એ પાણી લાવજો હાસી બાર લગાડી તમે તો વાર તો લાગે કે ગાડીમાં આવે એટલે ગાડીમાં એટલી બસ પાછી ગાડી હોય આવે એવી નહીં પાવ રસ્તો થોડો ખરાબ છે હા એટલે તો ઉતારીને જતા રહ્યા એ લે ખુશી રહેતા આ બાદ પડી બહાર પડી સોરી બાપુ હવે સોરી બાપુ આ છે આ ભાઈ આ સોરીન ભાઈ કેમ બની પ્રથમ નવમામાં આવ્યો નવમાન પરીક્ષા આલી દીધી પાસ થઈ ગયો છે હવે આ વસ્તુ 10માં આવી ગયો 10માં આવશે એમ ને બોલો બીજી બધી શાંતિ છે કે બધી સુખ શાંતિ છે હવે હાલ તો ગરમી પડે છે બીજું કોઈ દુઃખ નહીં બાજરી લીધી આ માર તો બાદ માલતી બાપા એ તો કરવું તો પડે కదా જમીન પાછી ઓછી નહીં ની વાન એ તો તમે વાત કરી હા 20 વીઘા જેવી જમીન છે બોર છે ઘરનો ના ગજબ પરામ ચલ આવશો તા મેલજો
બીજું શાંતિ છે કે બધું શાંતિ આ છોકરાના બાપો હાવ એ તો વાત છે. કોઈ ખુદ નહીં ના એ તો આપણો પોપટ અમાર તો ભાઈ બંધ પહેલાથી અમે ભેગા પડતા એટલે એવોને હગું બતાવે એટલે કોઈ જોવા જેવું હોય જ નહીં હા. જો હોમાં અમે 2 જણા બેઠા છે બરાબર કાલ શેરી વિવાહ બનશો હા બરાબર એટલે જે તમારે ચોખવટ કરવી હોય એ હોમાં અમે કરી જ લેવાની એટલે વાત આપણે ફાઇનલ થાય ને થાય જો પોપટલાલ હા. તમે કર્યું હોય ને ફાઇનલ એટલે આપણે બધું જોયા જેવું છે જ નહીં પણ હું કહેતો હતો તો છોકરો આવે છે ને એવું હા નોકરી ગયો છે તે નોકરીથી ડાયરેક્ટ આવે છે ભાઈબંધને બે. એમ તો જો તમારે ઘર બાર પાછું જોવું ના પડે હું હગું બતાવું એટલે આખા ગામમાં ગમે એ પૂછો કે ગટાજી સરપંચ નું ઘર એટલે હા. સરપંચ હોય એટલે જોવું તો ના પડે ગામના પાસે સરપંચ પાસે આગે હોત એવું નોકરી કરે છે છોકરો 70,000 પગાર 70,000 પગાર છે છોકરાનો નહીં કીધું કે તમારે હું હગું બતાવું એટલે એ તો મને વિશ્વાસ છે મારો ભાઈ પણ આગું બતાવે એટલે કોઈ કાચું પોચું હોય નહીં હા કઈ ગાડી આવી લે હોન વાગી જો અરે આવો બાબા સીધા એ પોણી લાગજે કિશન ચલો મારો બેહો ને હું જઉં પાણી પીવો પાણી બંધ બે કદે કરી નોકરી મારા ઓફિસ ફોર્મ છે હા. ને તું આવી જાણો હા જય શ્રી કૃષ્ણ. વિકવાદ આ છોકરો તો હાલ જતો રે એ થોડો છોકરો છે એ તો સ્ટાફ નો માણસ છે ઈવાના હા સ્ટાફ નો છે હોવાના નોકરી કરે ભેગું બધા છોકરું હારી છે આ છોકરું હું ભલા આદમી તમે તો ત્યાં થોડું કંઈક સોમ છે આ તો પેલો કારો ડમ્મર હોય એવું દેખાય છે તમે આમાં તમારે કલર ના પેલું મોવાનું છે વાત કરો છો છોકરું વ્યવસ્થિત છે એનો ઘર બાર વ્યવસ્થિત બાપો વ્યવસ્થિત છે કે છોકરાને તો એવું હશે તો કાલ શેરી એશિયન પેલો કલર આવે એમાં ડોલમાં ડબ્બો હોય ઓકર તે ધપ થઈ જશે વાળા પણ આ પોપટ ઓના કરતી દોડા છોકરા જેટલા જોયા તોય ના પાડે છે અને આ ઓનમ પસંદ કરશે એમ કેવું છે એટલે પછી ને ના હોય તો તમે સોરીનો હોય બિહારી રાખો બરાબર વાત કરો છો તે આ છેલ્લું હગું બતાવું વળી મોણી જો ને કે આવું હગું છે પોતે નહીં મળે ઉભો વાત કરો છો મારે એવું નહીં મારે સોરી પહેરાવી છે પણ સોરી ગમાડતી નહીં નું હું અલ્યા લાખ દરજે ઘર હારું છે બરાબર આખા ગામમાં ગમે જઈને પૂછ કે સરપંચ નું ઘર ગટાજી સરપંચ કી આખું ગામ તને હાથ પકડે એવું મોણામલ છે સરપંચ નું અને વાત કરે છે અને જો આ હગુ હાથ મય જતું રહે તો પછી મને ના કે તો તારા 20 વર્ષેમાં તારા છોરીનો સંબંધ થાય ઓહો હજુ વિશાલ લે છોકરું ભલે કાર્યું છે પણ છોકરાના ગુણ હારા છે એના ગુણ કારા નહીં મારે એનો વાંધો નહીં અને હું હગું બતાવું એટલે તો ગળા મોણો પાકું હોય કાસું ના મેલું પછી ભાઈ ના હોય તો ફૂલભાઈ હા. એકબીજાને વાત કરાવી દે એટલે ગમે એટલે આપણે આગળ વાત હેડ હા ગટાજી મને તો એવું હતું કે કહેવાનું હગું જ નહીં અને ભલા મોણા પોપટલાલ બેઠા હોય તમારે ચિંતા કરવાની નહીં હા મન્યારીનો હા મને અંદર આવે ને વિલન આ છોરી હોય ને ઘરે જતા બાપા આપણા ઘરમાં કોઈ કાળો મેઘ કોઈ ગોરીલા જેવો કોઈ પેઈ ગયું છે ઘરમાં લીલા જેવો નહીં એ છોકરો આવ્યો છે તને જોવા આવ્યો છે હે ઓહો હું છતી તું એ બોલી ગઈ બાપા એ છોકરો તો હું છોકરો જ છે કદા એરો જોવા આવ્યો એ જ જોવા આવ્યો છે એ જ જોવા આવ્યો છે બાપા મને નહીં ગમતો એરો છોકરો હું નહીં ગમતો એવો તો 50 હાગો ના પાડ્યો છે પણ બાપા એની શકલ તો જોવો તમે ઓમ તે એ હું તો ભલે કારો છે પણ હારો છે ઓ ગુણ ગુણીના હારા છે સંસ્કારી તમને છોકરો કાકા કોઈ બીજું મળે જ ના છોકરો ખબર આમાં કલર જોવાનું ના આવે એનો આપણો ભાવ જોવો પડે એના સંસ્કાર જોવા પડે
આખો એ તો કલર એવું થોડું લાગશે થોડું ને ભાઈ બેહવાનું. પેલું નેરો લેકાની ડોલ લાઈન કહી નાખીશું તો થઈ જાય બીજું હું અને આ મોડ એક હગું આવ્યું છે 51મું અને હવે ના પારે નહીં અને સોની મની હા પાડી દે હગું કરી દે જો હંધી પછી મારા બેસી રહેવાનું કે બાપા એમાં એ ધોળો શર્ટ પહેરીને આવ્યો છે પાછો આ તોરો કે કાળો પર તમે હગું કરી દેવું પર આખો દાડો બે ભાઈ બાજાય. ઘેર તારે જોઈ જ બેસી રહેવાનું છે કોઈ નહીં તો કંટાળે એમ કશો વાંધો નહીં. બેહો તમે બેહો તમે બેહો શાંતિ હો હવે ના ના કે હા બાપા અને એ તો આ જમીન જાયદાદ કેટલું બધું છે એની બાપો સરપંચ છે દાઢી કરવાની જરૂર નહીં પડે કોઈની મજૂરી કરવાની જરૂર પડે ઘરની ખેતી છે ને ઘરનું બોર્ડ છે અને ઘર બાર ઉપાડું સારું છે શાંતિ બેહીન અને ઘરમાં શીખર એસી લગાવી નહીં હમણાં એસી લગાવી પાઉં ઘરમાં આપણે બીજું શું જોવો ભાવ જોવો મોણનો સંસ્કાર જોવો કેવો વ્યવહાર છે એ જોવો કલર ને એવું બધું ના જોવાનું આવે સારું બાપા આગળ જો હળો કેવું કેવું છે કયો જો હવે છોડીએ તો હા કહી દીધું કે બાપા તમને ગમે એમ કરો ગમ્યું છે છોકરાને હવે પૂછી લે એટલે વાત પૂરી થાય હો. આઈ ડોન્ટ માઇન્ડ અમે ગુજરાતી બોલે કે થાપ મારે એમ હાલ અમે દોત નીકળી જઈ ઓફિસમાં બોલે ને એટલે હવે હોય ઓફિસ થોડી છે એટલે આદત પડી જઈ હોય. આઈ માં આ પસંદ આવી તમને પસંદ આવે તો અમને પણ પસંદ જ છે સંસ્કાર જો ખાલી ચમન કે કમન મને ગમે છે. હા ને હેડો અમાર તો હોયથી તો હા છે બરાબર અને છોરી ની હા છે Yeah. એટલામાં તમે સીધું રોટલા ખાવાનું ગોઠવાય એટલે રોટલા આપણે નહીં હા સીધો આપણે કંકુના જ કરો યા હા ઓકે. વાર નહીં કરી હા એમ જ કહેવાય. કશું વાંધો નહીં તો થોડા તારા પછી આડ્યા જ ઉનાળામાં ગોઠવી નાખો હા. બરાબર જાજો ટાઈમ લેવો નહીં આપણે હા લેવો હા મળીએ. મારે પછી ડાયાબિટીસ છે એટલે હા લેવો હા હા. ચાલો ભૂલ ચૂક થઈ હોય માફ કરજો બાપ ના ના કોઈ ભૂલ નહીં થઈ ગઈ. તારા ભાઈબંધને ફોન કરીને આપણે પછી ગાડી આવે આગળ ના બેઠો પછી. આવજો શું થઈ બારા તો પૂછો હાથ રૂમાલ છે એટલે ઉપર તમારી નોકરાણી શું લઈ લો રૂમાલ તો નોકરો લે તું મારી ધર્મ પત્ની છે એટલો તો હક બને કે હું વસ્તુ માંગી શકું સમજ્યા હું તમારી ધર્મપત્ની નહીં આ તમારી મજબૂરી હતી ને એટલા માટે તમારા જોડે લગ્ન કરેલા કે કાળિયા તારા જોડે તો કોઈ પહેરાય ના અને દાડો ઊંઘી તમારું મોઢું જોવું તો આખો દિવસ મારો બગડે છે પણ તમારા હંગાતે બજારમાં લઈને જાઓ ને મારી બેનપણીઓ જોડે તોય મને શરમ આવે છે બોલ શું કરવાનું મારે હવે તમારું ડાચું ને મને બતાવતા જ નતું કહી દઉં પણ તને હું તકલીફ જમીન કે તને આવું સુંદર રૂપારું ઘર છે મારા જોડે જમીન છે જાયદાદ છે નોકરી એવી હારી કરું છું હા તે એક વાર જઈ કાચમાં મોઢું જોઈએ કાઢ્યા જઈ જા તારું ભાઈ મને કે એ બધું તમારા જોડે રાખો મારે કોઈ જોતું નહીં જમીન જાયદાદ તમારો ઘરને બસ તો તને હું કારો પડતો હોય તો તને માંગા લગન હું ને કરે તને તું એ મારા લગ્ન કરવા નતા પણ તમારો બાપો છે ને મારા બાપના પાછળ પાછળ ફરતા હતા ના ના જોર જબરે મારે લગ્ન કરવા પડ્યા મારા બાપના કારણે નકર કાઢ્યા તને ભણીને ના આવું હું તો સકલ તો જો પેલા અને આઈ જ્યા બાયડી બનાવવા એક વાતની બે વાત આ તું મોઢા બોલી ને એ તું મોઢા જ બોલશે મારા બાપા હું ના બોલતી યાદ રાખજે હું જે કીધું એ તો જુઓ તમે આગલા ભાગમાં હેરાન કરી કાઢું જુઓ તમે ખાલી